અંબાણીના લગ્નની કંકોત્રી ભગવાનના ચરણોમાં સમર્પિત। અનંત રાધિકાના લગ્નમાં દ્વારકાધીશ અને સોમનાથ દાદાને આમંત્રણ આપવામાં આવ્યું। ભારતીય બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મહેમાનોને આમંત્રણ આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ અને જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાદેવના ચરણોમાં અનંત અને રાધિકાના લગ્નની કંકોત્રી સમર્પિત કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું। ભારતના ઉદ્યોગ રત્ન એવા ધીરુભાઈ અંબાણીના પૌત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે। ત્યારે અંબાણી પરિવારના ઘરમાં રૂડો અવસર આવતો હોય ત્યારે તેમના દ્વારા ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના ચરણોમાં લગ્નની કંકોત્રી સમર્પિત કરવામાં આવી હતી। બે ભવ્ય પ્રી વેડિંગ સમારોહ પછી અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે। ત્યારે લગ્ન જીઓ વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે। લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે। આ પછી 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે। અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે। વીવીઆઈપી ગેસ્ટને આપવામાં આવેલ આમંત્રણ પત્રમાં ચાંદીનું મંદિર છે, અંદર 4 સોનાની મૂર્તિઓ છે। બીજું આમંત્રણ કાર્ડ ગોલ્ડન બોક્સમાં છે। આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપ રાખવામાં આવ્યા છે। આ પણ દેવી થીમ પર આધારિત છે।